આ મોબાઈલનો માઇક્રોફોન છે. એનો મોબાઈલની અંદર કઈ રીતે ઉપયોગ કરી શકાય તે હું તમને આજના વિડીયોની અંદર સમજાવીશ. સૌપ્રથમ આ રીતનું બોક્સ હોય છે, તેને આપણે ખોલીએ. જો ખોલતાની સાથે આપણને બે ડિવાઇસ નજરે પડે છે. એમાંથી એક માઇક્રોફોન છે. આ ટાઈપનું માઇક્રોફોન છે, જેને લગાવવા માટેનું હૂક પણ આપવામાં આવ્યું છે, ક્લિપ છે. એને આપણે સિમ્પલી લગાવી શકીએ છીએ. સાથે બીજી એક USB ડિવાઇસ આપવામાં આવી છે. આમ બે પ્રકારની ડિવાઇસ આ બોક્સ અંદરથી આપણને મળી. હવે એને સિમ્પલી કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય તે હું તમને સમજાવું. પ્રથમ આ જે ડિવાઇસ છે એને આપણા આ પ્રકારના મોબાઈલની અંદર USB ડિવાઇસ જ્યાં આપણે ચાર્જરનો પોર્ટ ઇન્સર્ટ કરીએ છીએ ત્યાં આપણે ઇન્સર્ટ કરવાનું. પ્રોપર રીતે ઇન્સર્ટ થઈ જાય પછી આપણી પાસે આ માઇક્રોફોન છે. એની અંદર એક સ્વિચ અહીંયા નીચેની તરફ આપવામાં આવી છે. એ સ્વિચને થોડીક સેકન્ડો માટે પ્રેસ કરી રાખીએ. પ્રેસ કરતાની સાથે આ રીતે અહીંયા આપણને લાઇટ ઝબકતી દેખાશે. જોઈ શકો છો, ગ્રીન અને રેડ. એ ઝબકતી બંધ થઈ જશે. એનો અર્થ કે અહીંયા આપણે ડિવાઇસ કનેક્ટ થઈ જશે. હજુ કનેક્ટ થઈ નથી ડિવાઇસ. સર્ચિંગ ચાલુ છે. થોડોક સમય વેઇટ કરીશું. જુઓ, હવે આ ડિવાઇસની લાઇટ ઝબકતી બંધ થઈ ગઈ છે અને માત્ર ગ્રીન લાઇટ ઓન છે. એનો અર્થ કે આ ડિવાઇસ હવે ઉપયોગ કરવા માટે તૈયાર છે. એને આપણે ટેસ્ટ કરી જોઈએ, માઇક ટેસ્ટ કરી જોઈએ, રેકોર્ડ કરી જોઈએ કઈ રીતે એનો અવાજ આવે છે ક્લિયર તે આપણે ચેક કરીએ. માઇકનો ઉપયોગ કરીશું આપણે. હું હવે માઇકમાં બોલું છું. હલો 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 હલો. અહીંયા રેકોર્ડ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે માઇકની તમને ક્લિયરિટી હું સંભળાવું છું. હલો 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 હલો. અહીંયા રેકોર્ડ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે માઇકની તમને ક્લિયરિટી હું સંભળાવું છું. તો એ રીતે આ જે ડિવાઇસ મોબાઈલનો માઇક્રોફોન છે તેને કઈ રીતે ઉપયોગ કરી શકાય તે આપણે જોયું. ધન્યવાદ.